તો મતદાન સમયે થયેલી બબાલનો વિડીયો વાયરલ। વેરાવળના બાદલપરા ગામે બબાલનો વિડીયો વાયરલ થયો। ધારાસભ્ય ભગવાન બારડની સ્થાનિકો સાથે રકઝક। બૂથ બહાર યુવાનો વચ્ચે થઈ હતી બોલાચાલી। યુવાનની બબાલ દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા હતા। દમણથી સમાચાર મળી રહ્યા છે। ગેસ લાઇનમાં ભીષણ આગ। જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું છે। ગેસ લાઇનની કામગીરી દરમિયાન આગ લાગી હતી। ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરાયો છે। ભીષણ આગમાં જેસીબી બળીને ખાક થઈ ગયું હોવાની પણ જાણકારી મળી રહી છે। તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો જે આગ લાગી હતી, લીકેજ થયું જેના કારણે આગ લાગી। બાજુમાં જ પાર્ક કરેલું જેસીબી હતું જે પણ તેની ઝપેટમાં આવી ગયું। સ્થાનિક લોકો અહીંયા આગળ દોડીને આવી ગયા હતા કારણ કે અનેક સોસાયટીઝ છે કે જ્યાં આગળ લોકો રહે છે। આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। ગેસ એજન્સી જે ગેસ કંપની છે તેને પણ જાણ કરવામાં આવી। સુરતમાં મૌલવીની ધરપકડ બાદ ખુલાસા થયા। 1-2 દિવસમાં વધુ માહિતી સામે આવશે। તપાસ એજન્સીઓ સાથે સતત સંકલન ચાલી રહ્યું છે। આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે। આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ, આરોપીઓ કેવી રીતે લોગિન કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે। આરોપીઓના ભારતના છે કે બહારના તેની તપાસ, મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે। પોલીસ મળતી કડીઓની તપાસ કરી રહી છે। પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે। પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના કઠોર, કામરેજ, બલેશ્વરના મૌલવીઓની તપાસ, તડકેશ્વર, કીમ અને કોસંબાના અન્ય મૌલવીઓની પણ તપાસ। लगातार संकलन चालू है। सेंट्रल एजेंसी आप जानते हैं कौन कौन से हैं, तो काफी मेहनत चल रही है उसमें। उन लोगों के सोशल मीडिया अकाउंट्स, वहाँ पर क्या क्या अपडेट्स हैं, उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉगिन करते थे, कुछ निकल के आए। हमारे कोशिश इसी पे है। उसका जो हैंडलर है इंडिया में है कि बाहर है, वो सही है नाम या गलत है, उनके मोबाइल नंबर क्या है, ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए, ऐसी हमें उम्मीद है। 1 કરોડના ડ્રગ્સ કેસમાં સુરત એસઓજીએ વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 1800 કિલોમીટર પીછો કરીને ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફને ઉત્તર પ્રદેશથી દબોચી લીધો હતો। પોલીસે વેશ પલટો કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું। ત્યારે પૂછપરછમાં કાશિફ મુંબઈથી ડ્રગ્સ લાવીને પેડલર મારફતે શહેરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે। સાથે જ અન્ય 5 આરોપીઓના પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી લેવાઈ છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે। આરોપીઓ ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ મુંબઈથી લાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સુરતના 2 આરોપી ડ્રગ્સ સપ્લાય કરતા હતા જ્યારે અન્ય 2 આરોપી મુંબઈથી ડ્રગ્સ પહોંચાડતા હતા। સુરત પોલીસ ડ્રગ્સ મામલે મુંબઈ અને સુરત વચ્ચેની ચેઇન તોડવાનો પ્રયાસ કરી રહી છે। आगे 5 और लोगों को अरेस्ट किया गया, जिसमें 2 सूरत के हैं जो इसको सप्लाई करते थे, 2 मुंबई के हैं जो मेन अरेंज करते थे बड़ी क्वांटिटी में, और एक और है सूरत का जिसको ये आगे बेचता था, जहां से डिस्ट्रीब्यूशन होता था। સંતરામપુરના પ્રથમપુર ગામના બૂથનો વિડીયો છે। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ કેપ્ચર કર્યું। વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઈવ કરી। અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યું। વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને અપશબ્દો બોલ્યા। ભાજપ નેતાના પુત્રે બૂથને હાઈજેક કર્યું। ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ કરી વાત। વિડીયો વાયરલ થતા વિજય ભાભોરે વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો। દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ કલેક્ટરને કરી છે ફરિયાદ। કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે। ચૂંટણીના નિયમ ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે। વિજય ભાભોરની પોલીસ પૂછપરછ કરી રહી છે। સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેનની માંગ છે કે રીપોલિંગ કરવામાં આવે આ પોલિંગ સ્ટેશન પર। પ્રથમપુર બૂથમાં જે રીતે જે અસામાજિક તત્વોએ બૂથ હાઈજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે, ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો। અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે। અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય। અને
ફરીથી એ બૂથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે. વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રથમપુર ગામે આ જ ગામની ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળાની અંદર ગત રોજ જે વિડીયો વાયરલ કર્યો હતો, લાઈવ વિડીયો વાયરલ કર્યો હતો અને પ્રથમવાર આવું બન્યું છે કે લાઈવ વિડીયો કેપ્ચરિંગનું જે ઘટના છે તે અહીંયા મહીસાગરના સંતરામપુરમાંથી સામે આવી છે. કહી શકાય કે યુપી વાળી અહીંયા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વિડીયોની અંદર જાણે પોતાની મરજી હોય તેવી રીતે વિડીયો બનાવી રહ્યો છે અને જે બૂથ કેપ્ચરિંગ છે તે કરી રહ્યો છે. મશીન ઉચકી રહ્યો છે, મશીન ઘરે લઈ જવાની વાત કરી રહ્યો છે, બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે અને જે પોલિંગ બૂથનો સ્ટાફ છે તેને પણ ધમકાવી રહ્યો છે કે મારું જ ચાલશે, વિજય ભાભોરનું જ ચાલશે. આ વિજય ભાભોર અને જે અન્ય જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તે પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસે અત્યારે પ્રાથમિક તારણથી તેઓની પૂછતાછ હાથ ધરવામાં આવી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો મતદાન સમયે થયેલી બબાલનો વિડીયો વાયરલ. વેરાવળના બાદલપરા ગામે બબાલનો વિડીયો વાયરલ થયો. ધારાસભ્ય ભગવાન બારડની સ્થાનિકો સાથે રકઝક. બુથ બહાર યુવાનો વચ્ચે થઈ હતી બોલાચાલી. યુવાનની બબાલ દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા હતા. દમણથી સમાચાર મળી રહ્યા છે. ગેસ લાઇનમાં ભીષણ આગ. જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું છે. ગેસ લાઇનની કામગીરી દરમિયાન આગ લાગી હતી. ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરાયો છે. ભીષણ આગમાં જેસીબી બળીને ખાખ થઈ ગયું હોવાની પણ જાણકારી મળી રહી છે. તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો જે આગ લાગી હતી, લીકેજ થયું જેના કારણે આગ લાગી. બાજુમાં જ પાર્ક કરેલું જેસીબી હતું જે પણ તેની ઝપેટમાં આવી ગયું. સ્થાનિક લોકો અહીંયા આગળ દોડીને આવી ગયા હતા કારણ કે અનેક સોસાયટીઝ છે કે જ્યાં આગળ લોકો રહે છે. આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ગેસ એજન્સી જે ગેસ કંપની છે તેને પણ જાણ કરવામાં આવી. સુરતમાં મૌલવીની ધરપકડ બાદ ખુલાસા થયા. 1-2 દિવસમાં વધુ માહિતી સામે આવશે. તપાસ એજન્સીઓ સાથે સતત સંકલન ચાલી રહ્યું છે. આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ, આરોપીઓ કેવી રીતે લોગિન કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે. આરોપીઓના ભારતના છે કે બહારના તેની તપાસ, મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે. પોલીસ મળતી કડીઓની તપાસ કરી રહી છે. પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે. પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના કઠોર, કામરેજ, બલેશ્વરના મૌલવીઓની તપાસ, તડકેશ્વર, કીમ અને કોસંબાના અન્ય મૌલવીઓની પણ તપાસ. लगातार संकलन चालू है. सेंट्रल एजेंसी आप जानते हैं कौन कौन से हैं, तो काफी मेहनत चल रही है उसमें. उन लोगों के सोशल मीडिया अकाउंट्स, वहाँ पर क्या क्या अपडेट्स हैं, उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉगिन करते थे, कुछ निकल के आए. हमारे कोशिश इसी पे है. उसका जो हैंडलर है इंडिया में है कि बाहर है, वो सही है नाम या गलत है, उनके मोबाइल नंबर क्या है, ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी हमें उम्मीद है. 1 કરોડના ડ્રગ્સ કેસમાં સુરત એસઓજીએ વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 1800 કિલોમીટર પીછો કરીને ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મોહમ્મદ કાશિફને ઉત્તર પ્રદેશથી દબોચી લીધો હતો. પોલીસે વેશ પલટો કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારે પૂછપરછમાં કાશિફ મુંબઈથી ડ્રગ્સ લાવીને પેડલર મારફતે શહેરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ અન્ય 5 આરોપીઓના પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી લેવાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે. આરોપીઓ ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ મુંબઈથી લાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સુરતના 2 આરોપી ડ્રગ્સ સપ્લાય કરતા હતા જ્યારે અન્ય 2 આરોપી મુંબઈથી ડ્રગ્સ પહોંચાડતા હતા. સુરત પોલીસ ડ્રગ્સ મામલે મુંબઈ અને સુરત વચ્ચેની ચેઇન તોડવાનો પ્રયાસ કરી રહી છે. आगे 5 और लोगों को अरेस्ट किया गया, जिसमें 2 सूरत के हैं जो इसको सप्लाई करते थे, 2 मुंबई के हैं जो मेन अरेंज करते थे बड़ी क्वांटिटी में, और एक और है सूरत का जिसको ये आगे बेचता था जहां से डिस्ट्रीब्यूशन होता था.